નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મધ્યે સુરતના સમસ્ત જૈન સંઘોની સામૂહિક રથયાત્રા તારીખ 15 સપ્ટેમ્બરના રોજ યોજાઈ। સુરત મધ્યે ચાતુર્માસિક આરાધનાર્થે બિરાજમાન તમામ ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં ઋષભચાર રસ્તા પાલડીથી જૈન સમાજના શ્રેષ્ઠી વર્યોની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આદિ અગ્રણીઓ દ્વારા ગુરુદેવના આશીર્વાદ સહ રથયાત્રાને પ્રયાણ કરાવાયું। આ રથયાત્રા સુરતના રાજમાર્ગો પર ભ્રમણ કરી સંવેગ રંગશાળા ખાતે પૂર્ણ થઈ। આ રથયાત્રામાં વિવિધ સંઘોના પરમાત્માના રથ, વિવિધ જૈન બેન્ડ મંડળો આદિ શોભા વધારી રહ્યા હતા। તેમજ નિશાલ સર્કલ ખાતે પધારેલ સર્વેની ધાર્મિક ભક્તિ યોજાઈ। આ રથયાત્રામાં જૈન સમાજના સર્વે પરંપરાગત વેશભૂષા, કોટી, ખેસ, પાઘડી અને બહેનો આદિ ચણિયાચોળી જેવા ઉત્કૃષ્ટ વેશ ધારણ કરી પધારેલ અને અનોખું વાતાવરણ સર્જાયું। શ્રી જય વિમલનાથ નમીનાથ આરાધક જૈન સંઘ કંચન ભૂમિ મધ્યે સુવિશુદ્ધ સંયમોપાસક પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ચાતુર્માસ આરાધના ચાલી રહી છે, જે અંતર્ગત પર્યુષણ મહાપર્વ બાદ 36 સંઘપતિઓ દ્વારા ઐતિહાસિક ચૈત્ય પરિપાટી યોજાઈ। તારીખ 15 સપ્ટેમ્બરના રોજ જૈન શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં બેન્ડ, વિવિધ મંડળીઓ, સાજન માજન સ ભવ્ય ચૈત્ય પરિપાટી યોજાઈ। 36 સંઘપતિઓ સહ શોભતી આ ચૈત્ય પરિપાટી આનંદનગર, પ્રહલાદનગર થઈ પરત ફરેલ। ત્યારબાદ પધારેલ સર્વેની ધાર્મિક ભક્તિ યોજાયેલ। મુંબઈ કાંતિનગર જૈન સંઘ અંધેરી મધ્ય સમકિત સમ્રાટ પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પાવન નિશ્રામાં ચાતુર્માસિક આરાધના યોજાઈ રહી છે, જે અંતર્ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય શ્રીની નિશ્રામાં શ્રી સંઘની ભવ્ય રથયાત્રા યોજાઈ, જેમાં શ્રી સંઘના સભ્યો અત્યંત ઉત્સાહ સાથે જોડાયા। વિસનગર મધ્ય પૂજ્ય મુનિરાજ શ્રી વિશ્વોદય કીર્તિ સાગરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ચાતુર્માસિક આરાધના યોજાઈ રહી છે। પૂજ્યશ્રીની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની આરાધના યોજાઈ, જેમાં વિસનગરના તમામ જૈન પરિવારો અત્યંત આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા। પ્રભુ વીર જન્મવાંચન નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી તમામ 9 જિનાલયોમાં પરમાત્માની આંગી યોજાઈ। પાંચમના દિવસે ભવ્યથી ભવ્ય રીતે તપસ્વીઓના પારણા યોજાયા, તેમજ વિસનગર ખાતે બ્લડ બેંકમાં જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા માતબર દાન કરાયું। અમદાવાદ નગર શ્રી જૈન મહાસંઘના પ્રમુખ અને ખીમાણાના વતની મહેન્દ્રભાઈ માનચંદભાઈ શાહ પરિવારને ત્યાં થયેલી વિવિધ તપસ્યાના અનુમોદનાર્થે તપ વધામણા તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સંગીતના તાલ સાથે હાર્દિક શાહે કરાવેલ। પરિવારના બાળ તપસ્વી મૌનમને અઠાઈ તપ, જ્યારે જીનાંશી ભવ્ય તથા રક્ષિતભાઈને ક્ષીર સમુદ્ર તપ તેમજ પિનલબેનને શ્રેણી તપ આરાધનાના તપ વધામણા લાવણ્ય સંસ્કૃતિ હોલ મધ્યે યોજાયેલ। સવારે તપસ્વીઓનું આગમન થતાં સૌએ વધાવેલ, બાદમાં સૌએ તપસ્વીઓની અનુમોદના કરી તપ વધામણામાં જોડાયેલ। બાદમાં ધાર્મિક ભક્તિ યોજાયેલ। પરિવારના વડીલ મહેન્દ્રભાઈ, વસંતબાળા તથા રક્ષિતભાઈ, સંકેતભાઈ, રિદ્ધિબેન, પિનલબેન આદિએ સૌને આવકારેલ। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। અમદાવાદ સોમેશ્વર જૈન સંઘના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી જીન રક્ષિત સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પાટણ જિલ્લાના સુરાવડના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા રમેશભાઈ મણીલાલ શાહ પરિવારના મુમુક્ષુ દિયા વિપુલભાઈનું દીક્ષા મુહૂર્ત ગ્રહણ સમારોહ 15 સપ્ટેમ્બરના રોજ યોજાઈ ગયો। મુમુક્ષુ દિયા શાહપુર તીર્થના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી અભયશેખર સુરેશ્વરજી મહારાજના આજ્ઞાવૃત્તિની પૂજ્ય પર્વતીની સાધ્વી શ્રી વસંત પ્રભાજી શ્રીજી મહારાજના સમુદાયમાં 26મી જાન્યુઆરી 2025ના રોજ દીક્ષા અંગીકાર કરશે। મુહૂર્ત પદાર્પણ તથા મુમુક્ષુ દિયા ઝૂમી ઉઠેલ, તેમજ ઉપસ્થિત શ્રમણ શ્રમણી ભગવંતે અક્ષત વધામણા કરેલ। અમદાવાદ મધ્ય શ્રી અમદાવાદ કાંઠા 27 દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળનો પર્યુષણ પર્વની પૂર્ણાહુતિના અવસરે સમાજનો ચતુર્થ સામૂહિક પારણા તેમજ તપસ્વી બહુમાન સમારોહ યોજાયો। સવારે સંગીતના તાલે સૌ તપસ્વીઓનું આગમન થયેલ। પધારેલ સૌને મંડળના પ્રમુખ સુરેશભાઈ કોઠારી, મંત્રી હર્ષદભાઈ શાહે આવકારેલ। બાદમાં તપસ્વીના પારણા યોજાયેલ, જેના મુખ્ય દાતા સુમિત્રાબેન જયંતિલાલ મહેતા પરિવારે લીધેલા।
મંડળના મંત્રી અને પરિવારના મુકેશભાઈ મહેતા આદિ પરિવારજનો વિવિધ લાભાર્થીઓને તપસ્વીઓને પારણા કરાવેલ. મુખ્ય લાભાર્થી સહાયક દાતા નવનીતલાલસિંહ શાહ પરિવાર, આધારસ્તંભ દાતા સુરેશભાઈ કોઠારી આદિ દાતા પરિવારનું બહુમાન કરવામાં આવેલ. બાદમાં સ્વામી વાત્સલ્ય યોજાયેલ. પાટણ નગરની ધન્યધરાય શેઠ નરોત્તમ દાસ મોતીલાલ પરિવાર દ્વારા સ્વ લીલાવતીબેનની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના આત્મશ્રેયાર્થ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન યોજાયું. 212મી ઓળીના આરાધ્યક પૂજ્ય મુનિ શ્રી કલ્પાપૂર્ણ વિજયજી મહારાજ તથા ભક્તિશુરી સમુદાયના પૂજ્ય સાધ્વી ભગવંતોની નિશ્રામાં 15 સપ્ટેમ્બરના રોજ ભારતીય સોસાયટી મધ્યે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન યોજાયેલ. બાદમાં સ્વામી વાત્સલ્ય યોજાયેલ. પરિવાર દ્વારા આ નિમિત્તે 4 જીવોને અભયદાન આપી છોડાવેલ. પરિવારના રોહિતભાઈ, દિલીપભાઈ આદિને સૌને આવકારેલ. નારણપુરા જૈન સંઘ મધ્ય ચાતુર્માસ આરાધનાર્થે બિરાજમાન પૂજ્ય આચાર્ય શ્રી કલ્યાણ બોધિ સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણાનું આગામી ચાતુર્માસ રાજસ્થાનના પિંડવાડા ખાતે યોજાશે. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ચાતુર્માસની જય બોલાવવામાં આવી. રાયપુર મધ્ય પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કુશલ મુનિજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય શ્રી વિરાગ મુનિજી મહારાજ સાહેબનો ભગવંતી સૂત્રના યોગોદહનમાં પ્રવેશ થયો તેમજ પૂજ્ય શ્રી ભવ્ય મુનિજી મહારાજ સાહેબનું કલ્પસૂત્રના યોગોદહનમાં પ્રવેશ થયો.